જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને ખરેખર આજે કંઈક નવીન જ છે। તો જોઈને તમને એવું લાગતું હશે કે આ ચોકલેટ બરફી અથવા તો કંઈક ચોકલેટની આઈટમ છે, પણ એવું કશું નથી। આ એકદમ હેલ્ધી રેસીપી છે, હેલ્થ માટે એકદમ બેસ્ટ રેસીપી છે, કેમ કે મેં આજે મિલેટ્સની રેસીપી બનાવી છે। મિલેટ્સમાં જોઈએ તો જુવાર, બાજરી, મકાઈ, રાગી, મોરૈયો આવી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે અને આવી બધી વસ્તુઓ ખાવાથી હેલ્થ ખૂબ સારી રહે છે અને આપણે દવાખાને જવાની જરૂર નથી પડતી। જો તમે રેગ્યુલરલી મિલેટ્સની વાનગીઓ ખાઓ તો એ ખૂબ જ હેલ્ધી હોય છે। તો મેં આજે રાગીની સુખડી બનાવેલી છે અને ખૂબ જ સરસ બની છે। લુકમાં પણ એટલી સરસ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બની છે। તો મેં અહીંયા આ રીતની આખી રાગી લીધી છે અને એને મિક્સરમાં દળી અને એનો લોટ બનાવી લીધેલો છે। તમે એને ઘંટીમાં પણ દળી શકો। તો જે રીતે આપણે ઘઉંનો લોટ હોય છે જાડો, એ રીતનો જ મેં દળેલો છે। તો લોટની ક્વોન્ટિટી હું તમને આગળ જણાવી દઈશ। તે પહેલાં મેં અહીંયા લોખંડની કઢાઈ લીધી છે, તમે કોઈ પણ લઈ શકો છો, પણ આવી બધી વસ્તુ તમે લોખંડના વાસણમાં બનાવો તો વધારે સારું, એનાથી લોહ તત્વનું પ્રમાણ જળવાઈ રહે છે। તો મેં અહીંયા ઘી લીધેલું છે। ઘી ગરમ થાય એટલે અહીંયા જે વાટકા તમે જોવો છો એ 2 વાટકા મેં અહીંયા રાગીનો લોટ લીધેલો છે અને લોટને આપણે એકદમ સ્લો ગેસ ઉપર શેકવાનો છે। જો ઘી થોડુંક ઓછું પડે તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો। મને થોડુંક ઓછું લાગ્યું એટલે મેં થોડુંક ઘી ઉપરથી એડ કરેલું છે અને વધારે નથી કરવાનું, કેમ કે જેમ જેમ શેકાશે લોટ એમ ઘી એકદમ છૂટું પડશે, એટલે એ પ્રમાણે ઘી લેવાનું છે। આ રીતનું ડ્રાય લાગે તો તમે થોડુંક એવું ઉપરથી એડ કરી શકો છો। તો આપણે લોટને એકદમ સ્લો ગેસ ઉપર જ શેકવાનો છે। રાગીનો કલર ઓલરેડી બ્રાઉન હોય જ છે, એટલે આપણે શેકવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણે ઘઉંના લોટની સુખડી બનાવીએ તો એનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણને ખબર પડી જાય છે, પરંતુ આમાં એવું નથી થતું। એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે વધારે પડતી શેકાઈ ન જાય અને બળી ન જાય। એટલે સ્લો ગેસ ઉપર સ્મેલ આવે લોટની અને કાચા લોટની સ્મેલ જતી રહે ત્યાં સુધી આપણે શેકવાનું છે અને આ રીતનું એકદમ પાતળું બની જાય ત્યાં સુધી આપણે શેકશું। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે। આપણે એને વધારે ડાર્ક નથી થવા દેવાનો, કેમ કે એનો કલર ઓલરેડી ડાર્ક જ છે, પણ સ્મેલ આવી જાય શેકાવાની એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તો લોટ શેકાઈ ગયો છે અને મેં અહીંયા ગેસને બંધ કરી દીધો છે। તો હવે આપણે ગરમ હોય ત્યારે પણ થોડીક વાર હલાવી લેવાનું, જેથી કરીને કઢાઈ ગરમ હોય તો દાઝે નહીં। ને ત્યારબાદ મેં અહીંયા સૂંઠ પાવડર નાખેલો છે, જે મેં ઘરે જ તૈયાર કરેલો છે। આદુનો પાવડર એ તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। આ બધી વસ્તુ નાખવાથી સુખડીનો ટેસ્ટ થોડોક વધારે સરસ આવશે અને આપણને ભાવશે પણ। એ બિલકુલ ઓપ્શનલ છે, જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ મેં અહીંયા ડ્રાય ટોપરાનું છીણ એડ કરેલું છે, એ પણ બિલકુલ ઓપ્શનલ છે, પણ મને આ બધી વસ્તુ વધારે પસંદ છે એટલે હું એડ કરું છું। તમે એમાં ગુંદ પણ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે લોટને ચેક કરી લેવાનો છે। આંગળી અડાડતા જો ધગાય નહીં એ રીતનું ગરમ હોય ત્યારે જ આપણે ગોળ એડ કરવાનો છે। વધારે ગરમ હશે તો સુખડી આપણી હાર્ડ થઈ જશે અને ખાવામાં મજા નહીં આવે। ત્યારબાદ ગોળનું માપ જોઈએ તો મેં અહીંયા જે વાટકાના માપથી લોટ લીધો હતો, એટલે કે 2 વાટકા લોટ અને એ જ વાટકાના માપથી આપણે અડધો વાટકો ગોળ લેવાનો છે। મેં અહીંયા ગ્રામનું માપ નથી કરેલું, આ રીતનું માપ છે કરેલું છે અને ગોળ અહીંયા દેશી ગોળ જ લીધેલો છે, એકદમ ઢીલો ઢીલો છે। તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો, કેમ કે સરસ જ બને છે, એમાં કોઈ ફેરફાર થતો નથી। ગોળ નાખી અને આપણે કઢાઈમાં થોડી વાર માટે કઠણ થાય ત્યાં સુધી
હલાવતા રહેવાનું છે અને ગોળને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ જામવા લાગ્યું છે. ગોળ સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. મારે અહીંયા ક્વોન્ટિટી થોડી છે એટલે મેં નાની એવી પ્લેટ લીધેલી છે. તમારે વધારે હોય તો ચોકી અથવા મોટી થાળીનો ઉપયોગ કરી શકો છો. હવે આપણી સુખડીને પ્લેટમાં લઈ અને સરસ રીતે વાટકીની મદદથી આ રીતે આપણે લીસી કરી લેવાની છે. ત્યારબાદ આપણે ઉપરથી એમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. એ બિલકુલ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો નાખવાના, બાકી તમે પ્લેન પણ ખાઈ શકો છો. તો મારે અહીંયા વિડીયોમાં થોડુંક વધારે સારું દેખાય એટલા માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરેલો છે અને ઉપરથી થોડુંક એવું ટોપરાનો ક્રમ્સ એડ કરેલો છે. અને પછી સારી રીતે પ્રેસ કરી અને ઠંડુ પડે પછી આપણે ચાકુની મદદથી કાપા કરી લેવાના છે અને આને એકદમ ઠંડુ પડવા દેવાનું છે. પછી જ આપણે એની ઢેફલી કાઢવાની છે. તો 10 થી 15 મિનિટ પછી સુખડી થોડીક ઠંડી થઈ ગઈ છે અને જામી પણ ગઈ છે. તો આપણે વચ્ચે કાપા કરી લઈશું. ઢેફલીના શેપમાં આપણે અત્યારે એને કાઢવાની નથી, કાપા કરી અને પછી આપણે એને જામવા દેવાની છે. જો તમે આ ટાઈમે કાઢી લઈશો તો ભાંગી જશે, કેમ કે એકદમ ઠંડુ હોય ત્યારે જ આપણે ગોળ નાખેલો હોય છે એટલે. તો તમને કેવી લાગી મારી આ મિલેટ્સની રેસીપી એટલે કે સુખડી રાગીની, એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા. અને આ મિલેટ્સની વાનગીઓ હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે, તો તમે જરૂરથી ટ્રાય કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.